નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સંખેડામાં પિતા પુત્રમાં પૈસા જેવી નજીવી બાબતે તકરાર થતા પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા ખાતે તું મને વાપરવાના પૈસા કેમ આપતો નથી એમ કહીને ઉશ્કેરાયેલા પુત્રએ હુમલો કરી કોદાળીના 3 થી 4 ફટકા મારી જીવલેણ ઈજા પહોંચાડી પુત્રના હાથે જ પિતાનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો। નવાપુરા જંગાટોડા વિસ્તારમાં સવારના આશરે 9 વાગ્યાના સુમારે પુત્ર નરેશ ઉર્ફે પપ્પુએ તેના પિતા પ્રવીણભાઈ તડવી સાથે પૈસા બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। જિલ્લા બ્યુરો ચીફ યતીન રાઠવા મને મારા કાકાએ ફોન કર્યો એટલે હું આવી અને હું આવીને પપ્પાનું દેખા કે બાયનાની અંદર ખૂન પોરેલું હતું, વાળા પાછળ લાશ પોરેલી હતી પપ્પાની। અને મારા કાકાએ મને ફોન કર્યો એટલે હું આવી એટલે તે સમયે પોલીસ પણ હતી જોડે અને ફળિયાની અંદર બી નહોતું। એ સાહેબે મને પૂછપાછ કરી, મેં જોયું એ કીધું સાહેબને હું ફરિયાદ નોંધાઈ। મેં જસીબેનને પૂછ્યું કે જસીબેનને એવું કીધું કે તારા પપ્પા જોડે પૈસા માગતા હતા એટલે બધા તારા પપ્પાના માથાના પાછળના ભાગમાં તારા પપ્પાને કોદાળી મારી માથામાં। કોણે મારી? મારા ભાઈએ પપ્પુ જોડે અરે નરેશ ભાઈએ।